શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતાનો અધ્યાય 7મો, જેમાં નંદીશ્વરનું અભિષેક અને વિવાહનું વર્ણન કર્યું છે, તે આપણે શ્રવણ કરવાનું છે. અને શિવ મહાપુરાણ નિત્ય સાંભળવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમજ મન ચાહવા ફળની પણ પ્રાપ્તિ થાય છે. માટે નિત્ય શિવ પુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો ચાલો આજે આપણે નંદીશ્વરનો અભિષેક અને તેની વિવાહનું વર્ણનનું શ્રવણ કરીએ. નંદીશ્વર બોલ્યા, હે મુનિ, ત્યાં જઈ હું એકાંતમાં રહ્યો અને સત્બુદ્ધિથી યુક્ત થઈ મોટા મુનિઓ પણ કરવું મુશ્કેલ ઉગ્ર તપ કરવા લાગ્યો. હૃદય કમળમાં, પોલાણમાં 3 નેત્રવાળા, 10 ભુજાવાળા અને 5 મુખવાળા શાંતદેવ સદાશિવનું ધ્યાન ધરી મેં રુદ્ર જપ કરવા માંડ્યો અને ઉત્તમ ધ્યાનમાં રહી નદીના પવિત્ર ઉત્તમ કિનારે એક ચિત્ત સમાધિમાં રહેવા માંડ્યા. એમ જપ કરવાથી હું સ્થિર રહ્યો. તે પછી અર્ધચંદ્રના ભૂષણવાળા અને પાર્વતી સહિત પરમેશ્વર મહાદેવ મારા પર પ્રસન્ન થઈને મને કહેવા લાગ્યા. શિવ બોલ્યા, હે શિલાદના પુત્ર, તારા આ તપથી હું સંતોષ પામ્યો છું. હે બુદ્ધિમાન, મેં ઉત્તમ તપ કર્યું, તો તારા મનમાં જે ઈચ્છા હોય તે તું મને કહે. એ દેવ એમ કહ્યું એટલે મેં તેમના ચરણોમાં નમસ્કાર કર્યા અને ઘડપણ તથા મરણનો નાશ કરનાર એ પરમેશ્વરની મેં સ્તુતિ કરી. પછી પરમ ભક્તિયુક્ત થઈ આંસુ ભરેલા નેત્રે ચરણમાં સારી રીતે નમી રહેલા મને શંકરે ઉઠાવ્યો અને મહા દુઃખનો નાશ કરનાર એ વૃષભધ્વજ પરમેશ્વર પોતાના બંને હાથ સામે કરી મને પકડી લઈ સ્પર્શ કર્યો. પછી મોટા ગણનાયકો તથા હિમાલયના પુત્રી પાર્વતીજીની સામે જોઈને તે જગપતિએ કૃપા દ્રષ્ટિથી મને સારી રીતે જોયો અને આમ કહ્યું, હે પુત્ર નંદી, હે મહાબુદ્ધિમાન, તને મૃત્યુનો ભય ક્યાંથી હોય? મેં જ એ બંને બ્રાહ્મણોને મોકલ્યા હતા. તું તો મારા જેવો જ છે, એમાં સંચય નથી. તું ઘડપણ વિનાનો, મરણ રહિત અને દુઃખ વિનાનો સદા ગણનાયક છે. તું તારા પિતા સહિત અને મિત્રવર્ગ સાથે અવિનાશ તથા અક્ષય હોય મને પ્રિય છે. મારી કૃપાને લીધે તું મારા જેવા બળવાન, મારી પાસે જ કાયમ રહેનારો અને સર્વકાળ મને પ્રિય થશે. તને જન્મ, જરાય કે મૃત્યુ છે જ નહીં. નંદીશ્વર બોલ્યા. એમ કહી કૃપાના ભંડાર શંકરે કમળમય પોતાના મસ્તકવાળા ઉતારી તરત મારા ગળામાં બાંધી. હે બ્રાહ્મણ, તે શુભ માળા કંઠમાં ધારણ કરવાને લીધે હું બીજા શંકરની પેઠે 3 નેત્રવાળો અને 10 ભુજાવાળો થઈ ગયો. પછી મારો હાથ પકડી પરમેશ્વર શિવે મને કહ્યું, બોલ, હવે કયું ઉત્તમ વરદાન જોઈએ છે? એમ કહ્યું પછી પોતાની જટામાં રહેલો હાર જેવું નિર્મળ પાણી હાથમાં લઈ તું નંદી થા એમ કહી શંકર મારા પર છાંટ્યું. એટલે એ જળમાંથી શુભ કરનારી 5 નદીઓ વહેવા લાગી. જેઓના પાણી સુંદર હતા, વેગ ઘણો હતો, રૂપ દિવ્ય હતું અને તેઓ સુંદર હતી. એ 5 નદીઓ જટાકાએ, ત્રિસ્રોત્રો, વિશ્વધની, સ્વર્ણકાદી અને બુંદની નામે કહેવાઈ. હે મુનિ, એ 5 નદીઓનું શુભ શિવ સુષ્ટમ એવા બીજા નામે જપેશ્વર પાસે પરમ પવિત્ર છે. જે મનુષ્ય એ 5 નદીઓ પર જઈ સ્નાન કરી ઈશ્વરના શિવનો જપ કરી તેમનું પૂજન કરે, તે શિવમાં એકાગ્રતા થવાનું શિવ સાયુજ મુક્ત પામે છે. એમાં કોઈ સંચય નથી. પછી શંભુએ પાર્વતીજીને કહ્યું, હું નંદીનો અભિષેક કરું છું અને તેને હવે હું ગણનાયક કહીશ. તો હવે અવિનાશી દેવી, તમે તે સંબંધિત શું માનો છો? ત્યારે ઉમા બોલ્યા, હે દેવેશ્વર પરમેશ્વર, તમારે નંદીને તે ગણનાયકનું પદ આપવું યોગ્ય છે. હે નાથ, શિલાનો આ પુત્ર અતિશય પ્રિય છે અને તે મારો પુત્ર છે.
નંદીશ્વર બોલ્યા. તે પછી શંકરે પોતાના શ્રેષ્ઠ ગણનાયકોનું સ્મરણ કર્યું, કેમ કે તે પરમેશ્વર ભક્ત પણ પ્રેમાળ હોય, બધું દેનાર અને સ્વતંત્ર છે. રુદ્ર સ્મરણ કરતાં જ અસંખ્ય ગણનાયકો આવી પહોંચ્યા. તેઓ બધા મહાઆનંદી અને શંકર જેવા આકારના હતા. મહાબળવાન તે ગણેશ્વરો શિવને તથા દેવીને પ્રણામ કરી, બે હાથ જોડી નમન કરી, ખાધ નમાવી આવું શુભ વચન કહેવા લાગ્યા. ગણેશો બોલ્યો, હે દેવ, હે મહાપ્રભુ, અમને કેમ સંભાળ્યા છે? આપ આજ્ઞા કરો. હે ત્રિપુરનાશક, હે કામનાઓ દેનાર, આપના સેવક અમે આવ્યા છીએ. શું અમે સમુદ્રને સૂકવી નાખીએ, અથવા સેવકો સહિત યમો, મૃત્યુનો, મહામૃત્યુનો કે સૌથી મોટા વૃદ્ધ બ્રાહ્મણોનો નાશ કરી નાખીએ, અથવા દેવો સાથે વૃદ્ધ ઇન્દ્રને સહિત વિષ્ણુને કે અતિ ક્રોધ પામેલા દૈત્યો દાનવો સહિત પકડી લાવીએ? હે દેવ, આજે આપની આજ્ઞાથી અમે કોને ઘોર સંકટ કરીએ, અથવા સર્વકામનાની સમૃદ્ધ માટે જે કોનો ઉત્સવ કરીએ? નંદીશ્વર બોલ્યા. એવો વીરવાદ બોલતા તે ગણોનું એવું વચન સાંભળી પરમેશ્વર શિવે ગણનાયકોની પ્રશંસા કરી કહ્યું. શિવ બોલ્યા, મારું વચન છે કે આ નંદીશ્વર મારો પુત્ર છે. તેને તમે બધા મારો પ્રિય ગણનાયક અને ઈશ્વરોનો ઈશ્વર બનાવો. તમે બધા પ્રેમથી આ નંદીને મારો ગણોનો સ્વામી તથા ગતિરૂપ બનાવો. આજથી માંડી આ નંદીશ્વર તમારો પૂજ્ય પ્રભુ થશે. નંદીશ્વર બોલ્યા. શંકર એમ કહેલા તે બધા જ ગણનાયકો ભલે એમ હો એવું કહ્યા પછી બધી સામગ્રીઓ લાવ્યા. તે પછી ઇન્દ્ર સહિત નારાયણ આદિ દેવો, મુનિઓ તથા લોકો આનંદિત મુખવાળા થઈ સર્વ તરફથી આવ્યા. ભગવાન બ્રહ્માએ પણ શંકરની આજ્ઞાથી બરાબર સાવધાન થઈ નંદીનો સંપૂર્ણ અભિષેક કર્યો. પછી વિષ્ણુએ, ઇન્દ્ર, બ્રહ્મા આદિ લોકપાલકોએ તથા ઋષિમુનિઓએ સ્તુતિ કરી એમ તેઓ સ્તુતિઓ કરી રહ્યા હતા. પછી હે શ્રેષ્ઠ બ્રાહ્મણ પરમેશ્વર શિવની આજ્ઞાથી સર્વ જગતના પતિ વિષ્ણુએ પોતાના મસ્તક પર બે હાથ જોડી સાવધાન થઈ સ્તુતિ કરી, તેમજ હાથ જોડી નમ્ર બની જય શબ્દ કર્યો. એટલે સર્વ ગણનાયકોએ, પછી દેવોએ, પછી અસુરોએ અને તે પછી બ્રહ્મા સહિત દેવોએ મારી નંદીશ્વરની સ્તુતિ કરી તથા અભિષેક કર્યો. વળી ત્યાં પરમેશ્વર શંકરની આજ્ઞાથી વિષ્ણુ, બ્રહ્મા આદિ દેવોએ મોટો ઉત્સવ સાથે પ્રેમથી મારા વિવાહ કર્યા. વાયુઓની મનોહર પુત્રી સૂર્યશા દેવી મારી દિવ્ય પત્ની થઈ, કે જે મન તથા નેત્રને આનંદદાયક છે. તે વેળા ચંદ્ર જેવી ક્રાંતિવાળી તેણીએ મારા આસનને શોભાવ્યું, અને હાથમાં ચમારો ધારણ કરતી બીજી સ્ત્રીઓ સમૂહમાં પણ તે સાથે રહ્યા. હું તે પત્ની સાથે શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો ત્યારે મહાલક્ષ્મીએ મુકુટ વગેરે શણગારોથી મને શણગાર્યો. દેવીના કંઠમાંથી રહેલો ઉત્તમ હાર મેં મેળવ્યો. તેમજ હે મુનિ, સફેદ પોઠિયો, હાથી, સિંહવાળી ધજા, રથ, ચંદ્રના બિંબ જેવો પ્રકાશતો હાર અને બીજી પણ વસ્તુઓ મેં મેળવી. હે મહામુનિ, એમ મારો વિવાહ કરાયો. તે પછી મેં તે પત્ની સાથે રહી શંકરના, શિવાદેવોના, બ્રહ્માના તથા વિષ્ણુના ચરણોમાં વંદન કર્યું. એ પ્રકારે પત્ની સહિત એવા મને ત્રણેય લોકોના ઈશ્વર તથા ભક્તવત્સલ્ય પ્રભુ શિવે પરમ પ્રેમથી આમ કહ્યું. ઈશ્વર બોલ્યા, હે સત્પુત્ર, તું સાંભળ, તું મને વહાલો છે. આ સુઈસા તારી પ્રિય છે. તારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન હું પ્રેમથી તને આપું છું. હે નંદીશ્વર ગણેશ્વર, તારા પર દેવી સહિત હું સર્વકાળ સંતુષ્ટ છું. હે વત્સ, તું મારું ઉત્તમ વચન સાંભળ. પિતા તથા દાદા સહિત તું મને સદા પ્રિય હોઈશ. સર્વ કરતાં ઉત્તમ, પરમ ઐશ્વર્યવાન, મહાયોગી અને મોટો ધનુર્ધારી તું કોઈથી જીતશે નહીં, પણ સર્વને જીતાડનારો, સદા પૂજ્ય તથા મહાબળવાન થઈશ. હું જ્યાં હોઉં ત્યાં તું હોવાનો, અને તું જ્યાં હોઈશ ત્યાં હું પણ હોવાનો. હે પુત્ર, તારો પિતા પણ મારો ભક્ત હોય, પરમ ઐશ્વર્યવાન, ગણોનો અધ્યક્ષ અને મહાબળવાન થશે. હે વત્સ, આ તારા દાદા પણ એ જ પ્રમાણે થાઓ, અને આ બધાને મેં વરદાન દીધા છે, તેથી તેઓ નિમિત્ત મારી પાસે આવશે. નંદીશ્વર બોલ્યા. પછી મહાભાગ્યશાળી દેવ પાર્વતી
મને નંદીને વરદાન આપતા કહ્યું, હે પુત્ર, તું વરદાન માગ, તને જે ઈચ્છા હોય તે સર્વ કામનાઓ તું મને જણાવ. દેવીનું એ વચન સાંભળી મેં હાથ જોડી તેમને કહ્યું, હે દેવી, તમારા ચરણમાં સર્વકાળ મારી શ્રેષ્ઠ ભક્તિ રહે. મારું વચન સાંભળી તે દેવીએ ભલે એમ હો એમ કહ્યું અને મારી પ્રિયતમા સુઈશાને પણ શિવાએ અતિ પ્રેમથી આમ કહ્યું. દેવી બોલ્યા, હે પુત્રી, મારું ઈચ્છિત વરદાન તું ગ્રહણ કર. તું 3 નેત્રવાળો તથા જન્મરહિત હોય. પુત્ર પૌત્રો સહિત તને મારા પર તથા તારા પતિ પર ભક્તિ થાઓ. નંદીશ્વર બોલ્યા. તે વેળા બ્રહ્મા, વિષ્ણુ તથા સર્વ દેવગણોએ શિવદેવીની આજ્ઞા અંત્ય પ્રસન્ન થઈ એમને બંનેને પ્રેમથી વરદાનો દીધા. પછી પરિવાર સહિત મેં સાથે લઈ પરમેશ્વર શંકર પોઠિયો પર બેસી પોતાના સ્થાને ગયા. વિષ્ણુ આદિ બધા દેવો પણ તે વેળા શિવની તથા શિવ પ્રેમથી ખૂબ જ પ્રશંસા કરી અને સ્તુતિ કરતા પોતાના સ્થાને ગયા. હે વત્સ મહામુનિ, એમ મારો પોતાનો અવતાર મેં તમને કહ્યું તે પુરુષોને સદા આનંદદાયક તથા શિવ ભક્તિને વધારનાર છે. જે મનુષ્ય શ્રદ્ધાળુ તથા ભક્તિયુક્ત થઈ મારો નંદીનો આ જન્મ, વરદાન, અભિષેક તથા વિવાહ ભણે કે ભણાવે તે આ લોકમાં સર્વ સુખ ભોગવી પરલોકમાં ઉત્તમ ગતિ પામે. આ રીતે આપણે અધ્યાય 7માં નંદીશ્વરનો અભિષેક અને વિવાહ સાંભળ્યો. તેમજ આપણે આગળનો અધ્યાય 6માં નંદીશ્વર અવતાર કે જે કઈ રીતે નંદીનો જન્મ થયો તેનું આપણે શ્રવણ કરી લીધું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે અધ્યાય 8માં ભૈરવ અવતારનું શ્રવણ કરવાનું છે. અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી દેજો. હર હર મહાદેવ.